તો ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર મળી રહ્યા છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યું છે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપ્યું। નેતા આવવાના છે, તમે તો કોઈને ખબર પણ ના પડવા દીધી અને સીધી અમારે તો બ્રેકિંગ ચલાવવું પડ્યું। જેઠાભાઈએ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું, કોઈ અગમ્ય કારણોસર કે પછી આમ અચાનક આવું? એ અગમ્ય કારણોસર એટલા માટે ના લાગે કે બધાને જાહેરાત બધા દુનિયાભરના લોકો કરતા હોય કે હું આવું કરવાનો છું, આવું કરીશ, આમ કરવું છે, મારે આમ છે। એટલા માટે મેં કોઈને પણ કીધા વગર મારા પ્રદેશ પ્રમુખ, મારા મુખ્યમંત્રી એ બધાની સાથે મેં ચર્ચા કરી કે સાહેબ મારી આવી ઈચ્છા છે અને ઘણી જગ્યાએ હું સંસ્થાઓમાં છું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાથી માંડીને મને નાફેડના ચેરમેન સુધી, ઉપાધ્યક્ષ સુધી જે જવાબદારી આપી છે સંપૂર્ણ વિશ્વાસપૂર્વક નિભાવી છે। તો મેં કીધું હું આજ એક જગ્યા છોડું તો એક કાર્યકર્તાનો સમાવેશ થશે અને કાર્યકર્તા ખુશ થશે। ભારતીય જનતા પાર્ટીના 162 ધારાસભ્યો છે, એમાં હું એક જો ન હોય તો શું ફરક પડવાનો છે? તો એક કાર્યકર્તાને જગ્યા થશે અને કોઈનું સારી રીતે કામ કરી શકે। એ મારી પાસે આટલી બધી જવાબદારી હોવાના કારણે મેં ચર્ચા કરી એટલે માન્ય મુખ્યમંત્રી, અમારા પ્રદેશ પ્રમુખ બંને કીધું કે બહુ સારી વાત છે, સ્વેચ્છાએ તું જો રાજીનામું આપે તો વધારે સરસ છે। તો મેં સ્વેચ્છાએ પણ મારા આત્માથી એમ કીધું કે ભાઈ પેલો આટલા વર્ષો સુધી જો ભારતીય જનતા પાર્ટીએ મને જે જોઈએ બધું આપ્યું છે, વગર માગે આપ્યું છે, તો મારે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટી આગળ વધે, દેશ આગળ વધે। જે આપણા બંને નેતાઓ છે મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ, એ જે મહેનત કરે છે તો એમાં આપણે થોડો સહયોગ કરીએ, એ ભાગરૂપે જ મેં મારું રાજીનામું આપ્યું છે। સાહેબ, આ લગભગ મને જ્યાં સુધી ખબર છે બીજી ટર્મ છે તમારી ઉપાધ્યક્ષ તરીકેની। જવાબદારી તો આપની પાસે નાફેડની ને અન્ય પહેલા પણ હતી, તો ક્યાંક તમને મનાવવામાં આવ્યા છે કે હવે જેઠાભાઈ માની જાઓ ને આપી દો? એવું તો નથી કે સમાવેશની તમે જે રીતે વાત કરી કે કોઈ સમાવેશ થાય તો ગઈ ટર્મમાં અને આ ટર્મના લગભગ 3 વર્ષ તો સાહેબ નીકળે। બિલકુલ મારી પાસે સફિશિયન્ટ ટાઈમ રહ્યો, સફિશિયન્ટ। જ્યારે પહેલી ટર્મમાં હું નાફેડનો ચેરમેન નહોતો બન્યો, ત્યાર પછી હું ચેરમેન બન્યો છું, એટલે મને 1.5 થી પોણા 2 વર્ષ થયા છે બીજી ટર્મમાં। પહેલી ટર્મમાં હું નીમાબેન અધ્યક્ષ હતા ત્યારે ડેપ્યુટી સ્પીકર તરીકે હતો। બીજી ટર્મમાં હું ગુજરાતના ઇતિહાસમાં બીજી ટર્મ જો કોઈ સ્પીકર તરીકે રહ્યું હોય તો મારું નામ છે। બાકી બધા એક ટર્મમાં આવે ને જતા રહેતા, બીજી ટર્મમાં કોઈ રિપીટ નહોતા થતા। પણ ભારતીય જનતા પાર્ટીએ મારામાં જે વિશ્વાસ મૂક્યો, મને બીજી ટર્મ સુધી પણ ઉપાધ્યક્ષ પદે રાખ્યો, તો મેં મારા મનથી નક્કી કર્યું કે મારે ભારતીય જનતા પાર્ટી માટે જ્યારે મને આટલું બધું આપ્યું હોય તો હું એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું સ્વેચ્છાએ જો છોડું, કોઈ કેને છોડીએ એના કરતાં સ્વેચ્છાએ છોડીએ તો વધારે સારું, તો કોઈનો સમાવેશ થશે અને કોઈ પણ મનના ઉચવાટ વગર, કોઈ પણ જાતના વિવાદ વગર મેં અત્યાર સુધી કામ કર્યું છે અને મારે કોઈની સાથે વાદ વિવાદ થયો નથી અને ભવિષ્યમાં થવાનો પણ નથી। એટલા માટે મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે। સાહેબ, તો હવે આપની ગેરહાજરી ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભામાં જોવા મળશે, તો એ ગેરહાજરીમાં હાજરી જેઠાભાઈ કોની જોવે છે? એ તો પાર્ટીનો નિર્ણય છે, મારો નિર્ણય ના હોઈ શકે। પાર્ટી જે નિર્ણય કરશે એ અમારા માટે શિરોમાન્ય છે। જ્યારે મને બેસાડ્યો ત્યારે પાર્ટીનો નિર્ણય હતો અને હવે બીજા કોઈને બેસાડશે તો પાર્ટીના નિર્ણય વગર તો શક્ય જ નથી। એટલે પાર્ટી અને મોવડી મંડળ જે નક્કી કરશે એ બનશે। અંતિમ પ્રશ્ન સાહેબ, મધ્ય કે દક્ષિણ ગુજરાતમાં સંગઠનમાં જેઠાભાઈ હવે સક્રિય રીતે સંગઠનના કોઈ પદ ઉપર અથવા તો કોઈ એવી ભૂમિકા ઉપર જોવા મળશે ખરા કે જેઠાભાઈને ઉપાધ્યક્ષ પદેથી રાજીનામા આપ્યા પછી સંગઠનમાં કોઈક મોટો પદ છે આપવામાં આવે? બિલકુલ નહીં, હું તો સંગઠનનો વ્યક્તિ જ નથી એટલે મારી એવી કોઈ ઈચ્છા પણ નથી। પણ છતાંય પાર્ટી મને કોઈ જવાબદારી આપશે તો હું કોઈ અનાકાર પણ નથી કરવાનો। પાર્ટી જે કામ આપે, પાર્ટી જે કામ કહેશે એ કામ હું સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક બજાવીશ। ખૂબ ખૂબ આભાર। તો જેઠાભાઈ ભરવાડનું હાલ કહેવું છે કે સ્વેચ્છાએ તેઓએ રાજીનામું આપ્યું છે અને મહત્વની વાત કે બીજી ટર્મ છે અને બીજી ટર્મના બી લગભગ 2.5-3 વર્ષ નીકળી ચૂક્યા છે, એટલે અન્ય કોઈ જે સભ્ય છે તેનો સમાવેશ થઈ શકે એટલા માટે રાજીનામું આપ મેળે મનની ઈચ્છાથી તેઓ આપ્યું છે અને કદાચ માનો કે પાર્ટી સંગઠનમાં પણ કોઈ જવાબદારી આપે તો એ પણ નિભાવવા જેઠાભાઈ તૈયાર છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ।